નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા અને ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન મોનોક્સાઇડની શક્તિ સ્તર આલેખ જોઈ ગયા. આજે આપણે ડાયનાઇટ્રોજન અને ડાયફ્લોરિનનું શક્તિ સ્તર આલેખ જોઈશું. બરાબર. એના પહેલાં આપણે O2 પણ જોયો હતો. O2 એના પછી કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ. તમે પરીક્ષાની અંદર જ્યારે પણ તૈયારી કરવાની થાય તો શક્તિ સ્તર આલેખ માટે આ 5 અણુ માટે તૈયારી કરજો. બરાબર. ચલો અહીંયા આજે આપણે N2ની વાત કરીએ. તો N2 અણુનો શક્તિ સ્તર આલેખ દોરી તેની ઇલેક્ટ્રોનની રચના, બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. ચલો સૌપ્રથમ N2 અણુ છે એટલે N2 અણુની અંદર સ્વાભાવિક છે કે નાઇટ્રોજનના કેટલા 2 પરમાણુ હશે આવી રીતે, અને નાઇટ્રોજન વચ્ચે 3 બંધ હશે. 3 બંધ હોય એનો મતલબ એવો થયો કે બંધ ક્રમાંક પણ કેટલો આવશે? 3 જ આવશે. એ આપણે સાબિત કરીશું. તો સૌપ્રથમ તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s2 2p3. એટલે એક નાઇટ્રોજનમાં 2 2 4 3 7 ઇલેક્ટ્રોન હોય તો બીજા નાઇટ્રોજનની અંદર પણ 7 ઇલેક્ટ્રોન હોય, એટલે કે આખા N2 અણુની અંદર કુલ કેટલા 14 ઇલેક્ટ્રોન છે. બરાબર. 14 ઇલેક્ટ્રોન હોય તો આપણે ગઈકાલે જોઈ ગયા હતા કાર્બન મોનોક્સાઇડની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન હતા? 14 ઇલેક્ટ્રોન હતા. તો 14 ઇલેક્ટ્રોન તો શું આવશે? પી કક્ષકમાં તેથી આવી રીતે આવશે. બરાબર. ચલો તો સૌપ્રથમ એનો શક્તિ સ્તર આલેખની આપણે ચર્ચા કરી લઈએ. તો શક્તિ સ્તર આલેખ માટે એક આલેખ આપણે દોરી દઈએ. શક્તિ સ્તર આલેખની અંદર અહીંયા જે આવશે શું આવશે? N2 અણુ આવશે. શું આવશે? N2 અણુ. બરાબર. હવે N2 અણુની અંદર 2 પરમાણુ છે. કયા? તો બંને પરમાણુ Nના જ છે, N નાઇટ્રોજનના જ છે. બરાબર. ચલો ગોઠવાઈ ગયું. હવે સૌ પ્રથમ પહેલી કક્ષક કઈ આવશે? તો 1s કક્ષક આવશે. તો 1s કક્ષકને આવી રીતે આપણે દોરી દઈશું. ચલો અહીં 1s કક્ષક દોરી દીધી. ચલો બંને બાજુ 1 કક્ષકની પેટા કક્ષક કેટલી હોય? એક જ હોય. તો બંને બાજુ એ પણ દર્શાવી દેવાની 1s. ચલો નામકરણ કરવું તો કરી દઈએ. સિગ્મા 1s અને આનું સિગ્મા સ્ટાર 1s. બરાબર. ચલો બીજી કક્ષક છે 2s કક્ષક. ચલો એની પણ આપણે રચના કરી દઈએ. ચલો 2s કક્ષકની અંદર પણ એક પેટા કક્ષક હોય બંનેમાં, એટલે એક ગોળ બંને બાજુ એક ગોળ દોરી નાખ્યું. ચલો નામકરણ કરી દઈએ. સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં 1s અને 2sની કક્ષકો દોરાઈ ગઈ. હવે આપણે પી કક્ષક દોરવાની છે. ચલો અહીંયા પી કક્ષક દોરી દઈએ આપણે. અહીંયા 1 2 3 4 1 2 3 4 5. તો અહીંયા દોરીએ આપણે. ચલો એ અહીંયા ઉપર તો તેથી જ આવશે, એટલે ઉપર એક કક્ષક હશે આવી રીતે. બરાબર. ચલો નીચે આવી રીતે 2 કક્ષકો હશે. ચલો એની નીચે જોઈએ. ચલો પી કક્ષક દોરાઈ ગઈ. પી કક્ષકની અંદર પેટા કક્ષક કેટલી હોય? ચુંબકીય ગુણધર્મ પ્રમાણે 3 હોય. 1 2 3. અહીંયા 1, આ 2 ના 3. ચલો નામકરણ કરી દઈએ.
તો આ જે બે હશે એ કઈ છે પાઈ ટુ પી એક્સ અને અહીંયા હશે પાઈ ટુ પી વાય અને ઉપરની સિગ્મા ટુ પી ઝેડ. બરાબર. ચલો એવી રીતે ઉપર જઈએ પાઈ સ્ટાર ટુ પી એક્સ અને અહીંયા પાઈ સ્ટાર ટુ પી વાય અને અહીંયા ઉપરની સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. તો આ પ્રમાણે આપણો ચિતાર તૈયાર થશે. બરાબર. ચલો અહીંયા બધી કક્ષકો આપણે દર્શાવી દીધી. કક્ષકની અંદર પેટા કક્ષક પણ દર્શાવી દીધી. બરાબર. આ ટુ પી એક્સ, ટુ પી વાય અને ટુ પી ઝેડ. આની જગ્યાએ તમે એકલો ટુ પી લખશો વચ્ચે વસ્તુ બધાનું આવી જશે અને આવી રીતે જુદું જુદું લખશો તો પણ ચાલશે. ટુ પી વાય અને ટુ પી ઝેડ. ઓકે. ચલો સૌપ્રથમ મેં તમને વાત કરી હતી કે સૌપ્રથમ તમારા અણુની અંદર ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. તો N2 અણુની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન? 14 ઇલેક્ટ્રોન અણુની અંદર. બરાબર. વચ્ચે અણુની 14. તો 1 2 3 4 5 6 7 8. ચલો હવે આમાં ભરાશે 9 10 11 12 13 14. ચલો 14 ઇલેક્ટ્રોન ભરી ગયા. અણુની અંદર કામ પતી ગયું. હવે આજુબાજુ પરમાણુની અંદર વાત કરી દઈએ. ચલો પરમાણુની ઇલેક્ટ્રોન તમે લખી છે ઉપર 1sમાં 2, 2sમાં 2 અને 2pમાં કેટલા 3 છે. તો એવી રીતે 1sમાં 2, 2sમાં 2 અને 2pમાં કેટલા હતા 3 હતા ને. તો 1 2 અને 3 આવી રીતે પરમાણુમાં ગોઠવાઈ ગયા. હવે એવો ને એવો એનનો પરમાણુ ડાબી બાજુ પણ છે એટલે સેમ જમણી બાજુના પરમાણુમાં ઇલેક્ટ્રોન ભરાયા એવી જ રીતે ડાબી બાજુના પરમાણુમાં ભરાશે કારણ કે પરમાણુ બંને એક જ છે. ચલો 4 5 6 અને 7. તો આ થયો N2 અણુનો શક્તિ સ્તર આલેખ. ચલો હવે ઇલેક્ટ્રોનની રચના લખી દઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ઇલેક્ટ્રોનની રચના. ચલો સૌપ્રથમ 2 ઇલેક્ટ્રોન શેમાં ભરાય સિગ્મા 1s. સિગ્મા 1s એની કેટલા ઇલેક્ટ્રોન થાય એમાં 2. પછી સિગ્મા સ્ટાર 1s એમાં કેટલા 2. પછી સિગ્મા 2s આવ્યા. સિગ્મા 2s એમાં કેટલા 2. ચલો પછી સિગ્મા સ્ટાર 2s એમાં પણ કેટલા 2. ચલો સિગ્મા સ્ટાર સુધી પતી ગયું. હવે પાઈ ટુ પી એક્સ અને પાઈ ટુ પી વાય બંનેની ઉર્જા સમાન છે, બંનેની શક્તિ સમાન છે અને પાછું બંનેની અંદર 2 ઇલેક્ટ્રોન છે. તો એ કેટલે લખીશું આપણે પાઈ ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય. એની મતલબ 2 ઇલેક્ટ્રોન એના. ચલો પછી શું છે સિગ્મા ટુ પી ઝેડ એમાં પણ કેટલા 2 ઇલેક્ટ્રોન છે. તો છેલ્લે આવશે સિગ્મા ટુ પી ઝેડ. બરાબર. એમાં કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન. બરાબર. 2 ને 2 4 ને 2 6 ને 2 8 અને આમાં 4 ગણી લો. 8 ને 4 12 ને 2 14 થઈ ગયા. ઓકે. ચલો હવે બંધ ક્રમાંકની વાત કરીએ 1/2 NB માઇનસ NA. ચલો 1/2 NB એટલે નીચેના જોઈ લઈએ. 1s ના નીચેના 2, 2s ના નીચેના 2 એટલે 2 ને 2 4. 2p ના નીચેના 2 ને 2 4 ને 2 6 એટલે 6 2p ના અને 2s ના 1s ના 4. બરાબર. 10 થયા. 2 2 4 ને 6 10. દરેક કક્ષકના નીચેના ઇલેક્ટ્રોન લખવાના. 1s ના નીચેના, 2s ના નીચેના અને 2p ના નીચેના. ટોટલ સરવાળો કરવાનો. 10 થયો. હવે માઇનસ NA એટલે NAમાં બધા કક્ષકના ઉપરના લઈ લેવાના. તો 1s ના 2 ઇલેક્ટ્રોન ઉપરના, 2s ના 2 ઇલેક્ટ્રોન ઉપરના એટલે 2 ને 2 4. 2p ના ઉપરની કોઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી. તો કેટલા થયા 4 જ થયા ટોટલ. એટલે 1/2 10 4 જાય તો 6. 3 2 6 2 2 ઉડી ગયા. કેટલા થશે 3. હવે ખબર પડી બંધ ક્રમાંક 3 એટલે નાઇટ્રોજન વચ્ચે અહીંયા કેટલા 3 બંધ હશે. ઓકે. અને છેલ્લે ચુંબકીય ગુણધર્મ. તો ચુંબકીય ગુણધર્મ જે કાર્બન મોનોક્સાઇડ માટે હતો એ અહીંયા આજે જ થશે. ચલો બધા ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત. એક પણ ઇલેક્ટ્રોન સિંગલ નથી એટલે કે અયુગ્મિત નથી. તો જો
દરેકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તેમાં ચુંબકીય ગુણધર્મ કયો આવશે? પ્રતિચુંબકીય આવશે. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? પ્રતિચુંબકીય ગુણધર્મ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, N2 અણુની જે રચના છે શક્તિ સ્તર આલેખની અંદર એવી કાલે કાર્બન મોનોક્સાઇડની હતી, પણ કાર્બન મોનોક્સાઇડની અંદર ફરક એટલો હતો કે અહીંયા કાર્બન હતો, આ બાજુ ઓક્સિજન હતો, એટલે અહીંયા કાર્બન પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાય અને આમાં ઓક્સિજન પ્રમાણે ભરાય. પણ અહીંયા N2 છે એટલે બંને N પરમાણુ છે, તો બંનેમાં તો પછી સમાન જ ભરાય, બરાબર. અને વચ્ચે એ તો એમાં 14 ઇલેક્ટ્રોન છે ટોટલ, એટલે એ પ્રમાણે જ ભરાશે. ખબર પડી ગઈ? આવી જ રીતે આપણે હવે છેલ્લે F2 અણુ માટે વિચારી લઈએ, બરાબર. ચલો F2 અણુ માટે વાત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, F2 અણુની વાત કરીએ આપણે. ચલો F2 અણુની અંદર ક્વેશ્ચન શું આવશે? F2 અણુ માટે શક્તિ સ્તર આલેખ દોરી, શક્તિ સ્તર આલેખ દોરી તેની ઇલેક્ટ્રોનીય રચના, તેની ઇલેક્ટ્રોનીય રચના, પછી બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. ચુંબકીય ગુણધર્મ સમજાવો. ચલો આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન છે, જે મેન મહત્ત્વનો અને ઉપયોગી છે. એના પછી એક નાનો ટોપિક છે પણ એ હેતુલક્ષી માટે છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું, બરાબર. ચલો સૌ પ્રથમ તો F2 અણુની વાત છે. F2 અણુ છે એટલે F2 અણુની જે હું તમને વાત કરી દઉં કે ફ્લોરિન છે, ફ્લોરિનનો નંબર 9, એટલે ટોટલ ઇલેક્ટ્રોન એની અંદર કેટલા હશે? 9 ઇલેક્ટ્રોન હશે. 1s2 2s2 2p5 આવી રીતે હશે. 1sમાં 2, 2sમાં 2 અને 2pમાં 5. ચલો એક ફ્લોરિનની અંદર 9 ઇલેક્ટ્રોન હોય તો F2 અણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? ટોટલ 9 દુ 18 ઇલેક્ટ્રોન હોય. આમ F2 અણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 18 થશે. ચલો આટલા સુધી ખબર પડી ગઈ. હવે બંધ ક્રમાંક વિશે તમને એડવાન્સ કહી દઉં. ચલો બંને ફ્લોરિન પરમાણુ છે, ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4 5 6 7. એવી રીતે આ ફ્લોરિન માટે 1 2 3 4 5 6 7. ચલો એ ફ્લોરિન વચ્ચે આ શું થઈ જાય? બંધ બની જશે. હવે તમે દરેક ફ્લોરિન માટે જોઈ શકો છો અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે, બરાબર. તમે ચેક કરી શકો છો, બરાબર. એટલે આનો મતલબ એવું થયું કે બંધ ક્રમાંક જે આવશે કેટલો આવશે? 1 જ આવશે, બરાબર. તો ચલો હવે આપણે આગળ વધીએ. હવે આલેખની વાત કરીએ. F2 અણુનો શક્તિ સ્તર આલેખ. ચલો અંદર 18 ઇલેક્ટ્રોન, એક વાત નક્કી થઈ ગઈ. હવે હું અહીંયા આલેખની રચના કરું છું. ચલો અહીંયા આલેખની અંદર પહેલો F પરમાણુ માટે, પછી વચ્ચે આવશે F2 અણુ માટે અને છેલ્લે પાછું ફરીથી F પરમાણુ માટે, કારણ કે 2 Fના પરમાણુ છે. ચલો અહીંયા થશે F2 અણુ, અહીંયા F પરમાણુ, અહીંયા બીજો પણ અંદર કયો પરમાણુ છે? F પરમાણુ. ઓકે, ચલો આ આપણે અહીંયા જોઈન કરી દઈએ આવી રીતે. હવે સૌ પ્રથમ કઈ કક્ષક દોરીશું? 1s કક્ષક દોરીશું. તો ચલો 1s કક્ષક માટે આપણે દોરી દઈએ. આ ચોકલેટ જેવો આકાર થશે, બરાબર. એ આપણા માટે 1s કક્ષક થશે, બરાબર. અહીંયા 1sમાં કેટલી પેટા કક્ષક હોય? તો 1 હોય. વિદ્યાર્થી મિત્રો, બીજી એક વસ્તુ તમને કહેવા માગું છું. અહીંયા તમે ચોરસ કર્યું, ચોરસની જગ્યાએ તમે કોઈ પણ ડિઝાઇન કરી શકો છો. માનો કે તમારે ગોળ કરવું છે, કોઈને ષટકોણ કરવું છે, કોઈને ત્રિકોણ કરવું છે, પણ એટલું યાદ રાખવાનું, બે ઇલેક્ટ્રોન દર્શાવેલા વ્યવસ્થિત દેખાવા જોઈએ, બરાબર. ચલો 1s. હવે 1s પછી આવશે 2s આવશે. ચલો 2sની અંદર પણ આકાર કેવો હશે? 1sના જેવો જ હશે, કારણ કે મૂળ તો s કક્ષક જ ને, એ બંનેનો આકાર કેવો હશે? સમાન હશે. ચલો એની પેટા કક્ષક પણ 1, 2sની પેટા કક્ષક પણ
1 બરાબર. ચલો હવે હું પી કક્ષકની વાત કરું. 1 2 3 4 5. ચલો અહીંયાથી એ ચલો અહીંયા આવી રીતે હું પી કક્ષકની વાત કરી દઉં. ચલો પી કક્ષકની આવી રીતે વાત થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ મહત્ત્વની છે. અહીંયા ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 18 ઇલેક્ટ્રોન છે. તો આપણે આગળ મેં તમને કીધું હતું એવી રીતે કે 14 ઇલેક્ટ્રોન હોય તો શું આવશે? તેથી પણ જો 14 ઇલેક્ટ્રોન પ્લસ હોય એટલે કે 14 ઇલેક્ટ્રોન કરતાં વધારે હોય તો આવશે ઉપર તો તેથી એમના એમ જ, પણ નીચે શું થઈ જશે? આવી રીતે માટે થઈ જશે. બરાબર. તો ચલો આની અંદર પણ અહીં માટેની નિશાની થશે. ચલો બની ગયું, ખબર પડી ગઈ એટલે સુધી તમને. ચલો હવે આપણે આનું નામકરણ કરી દઈએ. પણ 1 મિનિટ ઉભા રહી, આપણે કક્ષક દર્શાવી દઈએ. 1 2 અને 3. 1 2 3. ચલો આ 2px 2py 2pz, અહીંયા 2px 2py અને 2pz. ચલો નામકરણ કરી દઈએ. 1s નું પહેલું સિગ્મા 1s, બીજી સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, અહીંયા સિગ્મા 2pz અને આ બે જે છે એ પાઈ 2px અને પાઈ 2py છે. એના ઉપરની પાઈ સ્ટાર 2px અને અહીંયા પાઈ સ્ટાર 2py. મેં અહીંયા નાના અક્ષરે લખ્યું પણ તમે વ્યવસ્થિત લખી શકો છો. અને ઉપર છે સિગ્મા સ્ટાર 2pz. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નામકરણ થઈ ગયું, કક્ષકો દર્શાવી દીધી. હવે આપણે શું કરીશું? તો સૌપ્રથમ F2 અણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીશું. ચલો F2 અણુની અંદર 18 ઇલેક્ટ્રોન છે. તો પહેલાં આપણે 1 2 3 4 5 6 7 8, પછી અહીંયા જે છે ને 9 10, ધ્યાન રાખજો હું કઈ રીતે ગણું. 9 10 11 આ 12, પછી અહીંયા 13 આ 14 15, પછી ઉપર જવાનું 15 અને 16, પછી 17 18 થઈ ગયા. છતાં પણ ઉપર એક કક્ષક ખાલી રહી. પણ આપણા જોડે 18 ઇલેક્ટ્રોન છે એટલે વધારે તો છે નહીં, એટલે 18 ભરાઈ ગયા. ચલો હવે અણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગઈ. હવે પરમાણુની અંદર, ચલો F પરમાણુની અંદર હવે બંને F પરમાણુ છે એટલે બંને F પરમાણુની અંદર તો ગોઠવણી સમાન જ થવાની. તો ચલો 1sમાં 2, 2sમાં 2 અને 2pમાં 5. ચલો 1sમાં 2, 2sમાં 2, 2pમાં 5 હતા એટલે 1 2 3 4 5. ઓકે, એવું સેમ આ બાજુ બનશે કારણ કે પરમાણુ સમાન છે એટલે 1 2 3 4 5 6 7 8 9. બરાબર, ખબર પડી ગઈ. ચલો હવે આની અંદર તમે જોઈ શકો છો કે 9 ઇલેક્ટ્રોન આ બાજુ, 9 ઇલેક્ટ્રોન આ બાજુ, ટોટલ વચ્ચે અણુની અંદર 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે છેલ્લે એની ઇલેક્ટ્રોનની રચના. ચલો ઇલેક્ટ્રોનની રચનાની અંદર સૌ પ્રથમ સિગ્મા 1s એના 2 ઇલેક્ટ્રોન, પછી સિગ્મા સ્ટાર 1s એના પણ 2 ઇલેક્ટ્રોન, પછી સિગ્મા 2s તો એના પણ 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 2s એના પણ 2 ઇલેક્ટ્રોન. ચલો સિગ્મા સ્ટાર પછી આપણે કઈ લેવાનું? પાઈ 2px ને પાઈ 2py લેવાનું. ચલો પાઈ 2px બરાબર પાઈ 2py, બંનેની ઉર્જા સમાન છે, એની અંદર પણ 2 ઇલેક્ટ્રોન છે. ચલો એ પતી ગયું. પછી શું આવશે? પાઈના ભર્યા એટલે જેવી રીતે આપણે ઇલેક્ટ્રોન ભર્યા ને જે પ્રમાણે ક્રમ પ્રમાણે, એ જ ક્રમ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખવાની.
પહેલાં આપણે પાઈ 2px ને પાઈ 2py માં ભર્યા, એના પછી શેમાં ભર્યા હતા? સિગ્મા 2pz માં. તો એના પછી આવશે સિગ્મા 2pz. એમાં કેટલા ઇલેક્ટ્રોન ભર્યા? 2. હવે સિગ્મા 2pz પતી ગઈ, એના પછી શેમાં ભર્યા? પાઈ સ્ટાર 2px માં ભર્યા અને પાઈ સ્ટાર 2py માં ભર્યા. એમાં પાછા બેમાં 2 ઇલેક્ટ્રોન ભરાયેલા છે, તો એના માટે લખાશે પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. એમાં પણ બધામાં કેટલા? 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. એટલે અહીંયા જે પાઈ 2px બરાબર પાઈ 2py લખ્યું, એવી જ રીતે અહીંયા એ લખવાનું પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py. અને બંનેમાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે ઉપર 2. ટોટલ 18 થવા જુઓ. 2 2 4 2 6 2 8 2 4 2 10 2 12, 1 મિનિટ, 2 2 4 2 6 2 8, પછી 2 10 2 12 2 14 2 16 અને 2 18 થઈ ગયા. ટોટલ 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે બંધ ક્રમાંક, ચલો વિદ્યાર્થી મિત્રો બંધ ક્રમાંકની વાત કરીએ. 1/2 NB - NA. ચલો 1/2 NB. NB બધામાં ચિત્રમાં નીચેના ઇલેક્ટ્રોન બધા આવ્યો, ધ્યાન રાખજો. 1s ના નીચેના કેટલા? ચલો 2 વત્તા 2s ના નીચેના કેટલા? 2 વત્તા 2p ના નીચેના, ચલો 2p ના નીચેના ચલો અહીં જોઈ લો. 2p નીચેના કેટલા થયા? 2 2 4 2 6 થઈ ગયા. તો અહીંયા 6, એટલે 2 ને 2 4, 4 ને 6 કેટલા થયા? 10 થયા. તો NBની જગ્યાએ કેટલા લખાય? 10 માઇનસ NA એટલે બધાના ઉપરના, ચલો 1s ના ઉપરના 2 વત્તા 2s ના ઉપરના 2 વત્તા હવે 2p ના ઉપરના, 2p ના ઉપરના કેટલા થયા? 2 ને 2 4 થયા, ચલો 4, એટલે 2 ને 2 4, 4 ને 4 8, એટલે 10/8 જાય. ચલો 1/2 10/8 જાય તો કેટલા? 2. ચલો 2 2 ઉડી ગયા, કેટલા વધ્યા? 1 વધ્યા. તો બંધ ક્રમાંક કેટલો આવશે? 1. હવે તમે જોઈ શકો અહીંયા F2 અણુની અંદર F વચ્ચે કેટલા બંધ હતા? 1 જ બંધ હતો. એટલા માટે બંધ ક્રમાંક પણ કેટલો આવશે? 1 જ. કારણ કે તમે બંધ ક્રમાંકની વ્યાખ્યા જાણો છો. જે સહસંયોજક બંધ બને છે એ બંધની સંખ્યા જ એ પરમાણુઓ માટે બંધ ક્રમાંક કહેવાય, બરાબર. લાસ્ટ ચુંબકીય ગુણધર્મ. ચલો વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ગુણધર્મ બહુ અગત્યનો છે. ચલો ચુંબકીય ગુણધર્મ માટે શું કહેશો તમે? તમે દરેક કક્ષકમાં જુઓ, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. આજુબાજુ નહીં જોવાના, પાછા વચ્ચેના અણુમાં જ જોવાના. એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, મતલબ સિંગલ ઇલેક્ટ્રોન છે તો ના. જો અહીંયા 2 2, અહીંયા 2, અહીંયા 2 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા 2, બધામાં યુગ્મ જ છે, મતલબ બેકી સંખ્યામાં જ છે. તો બેકી સંખ્યામાં હોય તો શું થાય? પ્રતિચુંબકીય ગુણધર્મ થશે. હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે પ્રતિચુંબકીય અને અનુચુંબકીય કેમ? આવું કેમ યુગ્મિત એટલે પ્રતિચુંબકીય અને અયુગ્મિત એટલે અનુચુંબકીય, આવું જ કેમ? તો આનું કારણ એક જ છે, જે ઇલેક્ટ્રોન યુગ્મિત હોય ને, યુગ્મિત 2 ઇલેક્ટ્રોન, હવે હંમેશા આપણે જાણીએ કે જેનો વીજભાર સમાન હોય, સમાન વીજભાર ધરાવતા આયનો વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. અપાકર્ષણ એટલે એકબીજાથી દૂર જાય. દૂર જવું એટલે વિરોધ કરવો. દૂર જવું એટલે એકબીજાનો વિરોધ કરવો જ થાય ને. વિરોધ માટે એક ગુજરાતીમાં શબ્દ વપરાય, પ્રતિ. આપણે નહીં કહેતા આપણો પ્રતિદ્વંદી. પ્રતિદ્વંદી એટલે આપણો વિરોધી, બરાબર. એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એટલે એકબીજાના વિરોધી બની જાય. એટલે વિરોધી બની જાય એટલે એને શું કહેવાય? પ્રતિચુંબકીય. અને અનુચુંબકીય, માની લો કે કોઈ કક્ષકની અંદર સિંગલ ઇલેક્ટ્રોન હોય તો એમાં તો અપાકર્ષણ થવાનું જ નથી ને, કારણ કે એ પોતે એકલો ઇલેક્ટ્રોન છે. કોની વચ્ચે અપાકર્ષણ કરશે? હા, બીજું ઇલેક્ટ્રોન હોય તો અપાકર્ષણ થાય, પોતે જ છે એટલે અપાકર્ષણ તો થવાનું જ નથી, બરાબર. એટલે અહીંયા થોડું આકર્ષણ થશે. અપાકર્ષણ ના થાય શું થાય? થોડું આકર્ષણ થાય. અને આકર્ષણ થાય એટલા માટે આ કયો ગુણધર્મ બને? અનુચુંબકીય બને. પણ આપણે હાલ આ વસ્તુ નથી, કારણ કે આની અંદર બધા બેકી જ છે, એટલે કયો ગુણધર્મ બનશે? પ્રતિચુંબકીય ગુણધર્મ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિતાર પૂરા થયા. ચિતારમાં હજી કોઈ જગ્યાએ પ્રશ્ન હોય, આ 14 ઇલેક્ટ્રોન માટે, બરાબર, અહીંયા 14 ઇલેક્ટ્રોન, અહીં માઇનસનો અહીંયા ઉપર પ્લસ લખ્યું, એનો મતલબ શું થયો?
14 ઇલેક્ટ્રોન કરતાં જો વધારે ઇલેક્ટ્રોન હોય એટલે એ પ્લસની નિશાની ખાલી વધારા માટે છે હો. તમારે ખાલી વધારા માટે સમજવાનું, લખવાની જરૂર નથી આટલી વસ્તુ, બાકી બધું લખવાનું, બરાબર. તો 14 ઇલેક્ટ્રોન કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો ઉપરનું તેથી જેવો આકાર અને નીચો માટે જેવું. તેથી માટે યાદ ના રહે તો તમારે ત્રિકોણ યાદ રાખવાનું. ચલો 14 કરતાં વધારે હોય તો ઉપર ત્રિકોણ અને નીચે ઊંધો ત્રિકોણ, આવું યાદ રખાય ને. તમારે જે રીતે યાદ રહે તે તેથી માટે યાદ રહે તેથી માટે, ત્રિકોણ સીધો ઊંધો ત્રિકોણ યાદ રહે તો એવી રીતે તમને જે રીતે યાદ રહે. 14 ઇલેક્ટ્રોન હોય તો બંનેમાં ત્રિકોણ હોય, બંને સીધા ત્રિકોણ હોય, બરાબર. તમારે જે રીતે યાદ રાખવું હોય એ તમે યાદ રાખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અણુના ચિત્ર બધા પૂરા થયા, બરાબર. તો O2, પછી કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ, N2 અને છેલ્લે F2. એમાં પાંચમાંથી કયા ખાસ મોસ્ટ આઈએમપી છે એ તમને કહી દઉં. એક તો O2, પછી કાર્બન મોનોક્સાઇડ અને F2, આ ત્રણ તો મોસ્ટ આઈએમપી છે. પણ આનો મતલબ એવો નથી વિદ્યાર્થી મિત્રો કે NO ને N2 પરીક્ષામાં ના પૂછાય. આ તો મારી દ્રષ્ટિએ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. પણ પરીક્ષામાં આ ત્રણ નાએ પૂછાય અને ત્રણની જગ્યાએ NOએ પૂછાય અને N2 પણ પૂછાય. એટલે તમારો તૈયારી 5/5 ઉપર જ કરવાની છે, બરાબર. એટલે આમાં તમે ભૂલ ના કરતા, એવું ના વિચારતા કે ચલો આ 3 કરીને જો આ 2-3 પરીક્ષામાં નહીં જ આવે, એવું નહીં, આવી પણ શકે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ ચિત્રની અંદર એમના આલેખો, એમના ઇલેક્ટ્રોનની રચનામાં, એમાં એના બંધ ક્રમાંક અને એના ચુંબકીય ગુણધર્મો, એમાં 4 પોઈન્ટમાંથી કોઈ પણ જગ્યાએ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.